એવું જ યુનિટ બાજુમાં હોય ફોર ધ ફિમેલ્સ. એ આખું જે એક યુનિટ થાય, એટલે ધ બ્લુ કેનપી એન્ડ ધ પિંક કેનપી બોથ દે કમ ટુગેધર ટુ મેક વન યુનિટ. આવા 145 યુનિટ્સ હતા. એટલે તમે 600 એકર્સ ઉપર ગમે ત્યાં ઊભા હો એન્ડ યુ જસ્ટ લુક અરાઉન્ડ, તમને વોશરૂમ પણ તરત દેખાય અને ફૂડ પણ તરત દેખાય. એ વ્યવસ્થાઓ હતી. તો આ જે સ્કેલ હતો એ અનબિલીવેબલ સ્કેલ હતો. એની માટે લગભગ 5000 અપાર્ટમેન્ટ્સ આખા અમદાવાદમાં બધા બિલ્ડર્સ અને ડેવલપર્સ અમારી સાથે શેર કરેલા, જેમાં અમારા સ્વયંસેવકો રહેતા હતા. 40,000 વોલેન્ટિયર્સની રોજની લોન્ડ્રી, 40,000 વોલેન્ટિયર્સની રોજની ખાલી લોન્ડ્રી એ બહાર મૂવ થતી હતી અને બહારથી થઈને આવતી હતી. એ એક મહિના દરમિયાન, એ 35 દિવસ દરમિયાન એ 40,000 સ્વયંસેવકો વોલેન્ટિયર્સનું કોઈનું શર્ટ બદલાણું નથી, કોઈનું પેન્ટ બદલાણું નથી. So if there is an award above Sigma 6, it goes to the laundry of volunteers. Sigma 6 થી કંઈક મોટી વાત હોય ને તો એ ત્યાં જશે. You know all these things. આવી મારી તમને કહેવા માટે 1000 વાત છે. ફોર એક્ઝામ્પલ, અમારા પાર્કિંગમાં જે એવરેજ અબાઉટ 50,000 ફોર વ્હીલર્સ અ ડે ઇન એન્ડ આઉટ મૂવમેન્ટ, 18 hours a day. તો ત્યાં પાર્કિંગમાં પાર્ક થાય ગાડી એટલે ત્યાં થોડી પણ ધૂળ તો ઉડે, કારણ કે બધા ખેતરો હતા. એ ધૂળનું સેન્સિંગ લેવલ થોડુંક ઉપર જાય કે હવે આ હ્યુમન ઇન્હેલેશન માટે આ થોડી વધી છે, એટલે અમારા સેન્સર્સ રિપોર્ટ કરે, એટલે વોટર ડિપાર્ટમેન્ટમાંથી ટેન્ક આવીને ત્યાં પાણી છાંટી જાય. મેં કહ્યું ને, અમદાવાદ કે ગુજરાત કે ઇન્ડિયાએ આ સ્કેલ જ નહોતો જોયો. જે સ્કેલ ઉપર એ સેલિબ્રેટ થયું હતું ને, જે સ્કેલ ઉપર આઈડિયાઝ હતા. તો વિથ ધીસ બેકગ્રાઉન્ડ, let me come to the real talk, idea to implementation. અમે આઈડિયા કર્યો કે ચલો વી વોન્ટ ટુ સેલિબ્રેટ ટુ ધીસ સ્કેલ. 35 દિવસનો મોટો ઉત્સવ કરવો છે અને લાખો લોકો આપણે ત્યાં આવે અને અમારા એક્ઝિબિશન્સ જોવે, લાઈવ પરફોર્મન્સીસ જોવે. હવે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનું મેન્ટેનન્સ, ફૂડ સિસ્ટમ, મૂવમેન્ટ ઓફ ધ ક્રાઉડ, એટલે એ આખું ડિઝાઇન કરવાની શરૂઆત કરી. પછી એ આઈડિયાની પાછળ નોર્મલ મેનેજમેન્ટ પ્રોસિજર્સ છે. આઈ વિલ નોટ ગો ઇન ટુ ઇટ. એ તમને બુક્સમાં મળશે. આજે હું તમને જે બુક્સમાં નથી ને એવી વાત કરીશ. અક્રોસ ધ રોડ જે સામે IIM અમદાવાદ છે, એ લોકો પણ જે તમને ભણાવતા નથી ને ભણાવી નહીં શકે, એ વાત હું તમને આજે કરીશ. From our experiences of celebrating a festival to this scale, where we have put the best modern day management practices into implementation, and the other way around, what we put into it in future, the management books will teach you. Not you, your next generation. So ideas, pachi brain, normal management books, what they teach you? Idea, discuss, teach, brainstorm, start a practical thing, get a loan from somewhere, set up a team, get the best human resources, get the best of the resources, and then take the first step, go to people, go to your buyers, advertise it. આ બધું તમને મેનેજમેન્ટ બુક શીખવાડે છે. What are the basic values that acts as a platform, rather first as a foundation, to make an idea into a perfect implementation? The first important aspect is inclusiveness. બધાનો સમાવેશ. Inclusiveness, and more a word added to it is all inclusiveness. There is a book that 100 ideas that change the course of history. Out of them, 77 have come from class 3 and class 4 people. ICC માં એક વખત ચર્ચા થઈ લંડનમાં કે ફૂટબોલમાં જેટલા પૈસા છે એટલા ક્રિકેટમાં કેમ નથી આવતા. ચલો બ્રેઇન સ્ટોર્મિંગ, 300 જણા ભેગા થઈ ગયા. 4-5 કલાક બ્રેઇન સ્ટોર્મિંગ સેશન ચાલ્યું. હા, 300 જણા ભેગા થયેલા. મિનિટ્સ ઓફ ધ મીટિંગ લખવા માટે ICC ના ક્લર્ક હતા. સેશન પૂરું થયું એટલે એમને ચેરમેનને એપ્રોચ કર્યો કે સર મારી પાસે એક આઈડિયા છે. તો કે ઓકે ટેલ મી. મેં કે આપણે ગેમ શોર્ટ કરી નાખો. 50 ઓવરની વન ડે ઇન્ટરનેશનલ છે ને એને આપણે 20 ઓવરની કરી નાખો.
આમાં શું થવું જોઈએ? પહેલા જ બોલથી બેટ્સમેન અટેકિંગ મૂડમાં આવી જવો જોઈએ, તો જ પૈસા આવે. ચોખ્ખી દેશી ભાષામાં પહેલા બોલથી ધોકાવાળી. He said, sir, do you want the amount of money that is in football and cricket? Okay, yes, this is the only idea. But as is the tradition upon this planet, a new idea is first rejected. એ ટ્રેન્ડ છે, એટલે તમે આમ ધ્યાન રાખજો મનમાં. A new idea always stands to be rejected in the first place. Thereafter, when you try to explain it, it is ridiculed. Third step, you are insulted. કે આવા બોગસ વિચાર લઈને કેમ આવે છે? Still, if you stand your idea, you put the first foundational stone of implementation. If you stand firm on your idea, it is the first foundational stone of implementation. એની ચર્ચા થઈ અને પછી T20 નો જન્મ થયો, and today we know કે what T20 can pull the amount of money into cricket. એટલે ફર્સ્ટ આઈડિયાઝ તમને જે આવે ને એ તમે સ્ટોર કરો, રાઇટ કરો ને રાઇટ ટાઈમ પર એક્સપ્રેસ ઇટ આઉટ. અને એ માનવાનું કે ઇજારો મોટા લોકોનો, ભણેલા લોકોનો અને 3-piece સૂટ પહેરતા હોય ને MBA થયેલા હોય એને જ આઈડિયા આવે એવું નથી. એ તમે સ્ટ્રોંગલી માનજો. હા, તમને પણ બહુ ખૂબ સારા સારા આઈડિયાઝ આવે. બેંગ્લોર ઇઝ ધી startup capital of the world. I've been to a couple of functions where startup people were well felicitated. Ideas લાવે છે, unbelievable. And a good idea for implementation, they get P, they get MF. હમણાં એક જણાને $200 million ની PE આવી, બોલો. The private equity of $200 million. Mercedes કંપનીએ નવી SUV બનાવી, રોલ આઉટ થતી હતી ફેક્ટરીમાંથી. ફર્સ્ટ આઇટમ, ફર્સ્ટ મોડલ તો ઉપર બીમ સાથે સ્ટક થઈ ગઈ કે આ તો ઊંચી છે, એટલે 15 એન્જિનિયર ઉભા રહી ગયા. કરવું શું આનું? 1 કલાકની ચર્ચા ભાઈ નક્કી કર્યું, બીમ તોડ નાખો. આ છૂટકો જ નહોતો ને, પેલી રોલ આઉટ જ નહોતી થતી, કાર રોલ આઉટ જ નહોતી થતી. એટલે કે કારણ કે બીમ તોડો પાછા સ્ટ્રક્ચર એન્જિનિયર બોલાવવો પડે, સિવિલને બોલાવવો પડે, ભાઈ આ બીમ તોડશું બાકીના બિલ્ડિંગને અસર શું થશે? એટલે એ નક્કી થયું. ગેટ કીપર દૂર ઉભેલો, એ ચાલતો ચાલતો નજીક આવ્યો. એ કે સાહેબ મારી પાસે એક આઈડિયા છે, બોલું? તો ક્યાં બોલ, કારણ કે પૂછવું પડે પેલા. બોલ કે સાહેબ 4 ટાયરની હવા કાઢ નાખો, રોલ આઉટ થઈ બારે નવા પૂર દેવાય. આમાં સ્ટ્રક્ચર બીમ તોડાય. હવે તમે દરેક ગાડી રોલ આઉટ કરો ને એને ટાયરમાં હવા ભરવાની નહીં, એટલે જે 1.5 ઇંચ દબાઈ જાય ગાડી એટલે બીમથી નીચે નીકળી જશે, પછી બારે નવા પૂર દેવાની. Believe in yourself that you can create great ideas. Repeat with me what I say. I believe that I can create great ideas. આ વાક્ય તમારે રોજ પોતાની જાતને કહેવાનું. રોજ સવારે ઉઠો એટલે એકવાર આપણે before you get out of your bed કે I have the capacity, I can create great ideas and God has gifted me with a wonderful mind, I can create. એક સેલ્ફ કોન્ફિડન્સ અંદર આવી જાય. ઇન્ક્લુસિવનેસ ઇઝ ધીસ કે યુ એક્સેપ્ટ અધર પીપલ્સ આઈડિયાઝ, યુ એક્સેપ્ટ અધર પીપલ્સ નેચર્સ. ઇમ્પ્લિમેન્ટેશનમાં છે ને તમારી ટીમના આઈડિયાઝ નહીં, તમારા ટીમના લોકોના નેચર્સ, એટીટ્યુડ્સ એ પણ તમારે ઇન્ક્લુસિવ રાખવા પડશે, એ પણ તમારે એક્સેપ્ટ કરવા પડશે. That is inclusiveness. Bill Gates ની ઓટોબાયોગ્રાફી બધા વાંચજો, બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. એમાં લખ્યું છે the secret of my success is a culmination of 3 things: determination, intense hard work, and third thing આ લખી છે એમણે, acceptance of the ideas of others. That is inclusiveness. કોઈને પ્રેજુડાઇસ થી આપણે ટીમની બહાર રાખીએ, કોઈ પ્રત્યે એનવી થી એનો આઈડિયા સ્વીકારી નહીં, એવું નહીં. પ્રમુખ સ્વામી મહારાજનો પ્રિન્સિપલ હતો, મારું એ સારું નહીં પણ સારું એ મારું. કેટલો સરસ પ્રિન્સિપલ છે. This is all inclusiveness. કે હું મારો આઈડિયા પ્રેઝન્ટ કરું પણ આફ્ટર ધ ડિસ્કશન ધ ટીમ ડિસાઇડ્સ કે આનો આઈડિયા વધારે સારું છે, તો વી એક્સેપ્ટ ઇટ એન્ડ વી બીકમ અ પાર્ટ ઓફ માય ટીમ મેમ્બર્સ આઈડિયા એન્ડ આઈ બીકમ અ પાર્ટ ઓફ ધ ટીમ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇટ. That egolessness, that non-friction of attitudes is called inclusiveness. આ તમને મેનેજમેન્ટ સ્કૂલ્સ નહીં શીખવાડી શકે. This is the strongest foundation for implementation of all your ideas. Acceptance of the ideas, better ideas of others. Acceptance. And you walk on it.
તો જ એના ને તમારા બંનેના આઈડિયાઝ ઇમ્પ્લિમેન્ટ થશે. એટલે when Bill Clinton met Pramukh Swami Maharaj, Bill Clinton was then the president of the United States in the year 2000. Pramukh Swami Maharaj's age was 80. They met in Miami in 22-minute meeting. Bill Clinton જે ઇંગ્લિશ બોલે, પ્રમુખ સ્વામી એક શબ્દ ના સમજે. પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે, બિલ ક્લિન્ટન એક શબ્દ ના સમજે. વચ્ચે અમારા દુભાષિયા સંત હતા, ઇન્ટરપ્રિટર, who would interpret both the ways, English to Gujarati, Gujarati to English. So actually in the 22-minute conversation, actual real conversation was just 8 minutes. હવે imagine the president of America, who is in other word the king of the world. અને બિલ ક્લિન્ટન જેવા charismatic president in the line of greats like George Washington, Abraham Lincoln, John F. Kennedy, Ronald Reagan, એ લાઇનેજમાં આવે એટલા પાવરફુલ પ્રેસિડન્ટ હતા. અને 6 feet 2.5 inch height, very charismatic. અને સામે પ્રમુખ સ્વામી મહારાજ 80 years age, saffron clad, speaking not a single word in English. Can he impress the president of America? No way. But after the meeting, Bill Clinton said, I haven't seen such expressive eyes full of integrity in my life. આટલી ઇન્ટિગ્રિટી મેં કોઈની આંખોમાં જોઈ નથી. And then પ્રમુખ સ્વામી મહારાજે તો એકદમ ટ્રેડિશનલ રીતે બિલ ક્લિન્ટન સાહેબનો હાથ પકડીને કીધું, સાહેબ અમારું ગાંધીનગરમાં અક્ષરધામ જોવા માટે ખાસ આવજો. એટલે અમારા ઇન્ટરપ્રિટર સંતે કીધું કે he is personally inviting you to one of our monuments, Akshardham at Gandhinagar in Gujarat. Bill Clinton immediately responded, when he is inviting, I will come. અને આવ્યા. પછી see, then Bill Clinton expressed that by integrity I mean that Pramukh Swami Maharaj has taken everybody along with him. He has not pushed anybody aside. To come in the front, he has not tried to find out a way by putting other people behind. He has taken everybody along with him. He is a leader who has created leaders, not just followers. That is called inclusiveness of people. Such inclusiveness is the strongest foundation of your idea getting implemented. First accepted and then implemented. Inclusiveness is most important. Second important aspect here is servant leadership. If you are a leader, if you are the head of a team, of a project, believe yourself as the President of India believes that I am the first citizen of my country. The same way you should believe that I am the first servant of my organization. Bossism ક્યાંય ચાલતું નથી. અમે તો આખી દુનિયા ફર્યા છીએ. I have talked in more than 10,000 national, international conferences and seminars. I have heard A+ class speakers. I have read their books from Og Mandino to Ken Blanchard to Anthony Robbins to Robin Smith to Shiv Khera. You name the guru. I have read social relationship gurus. I have read health gurus. બધા એક વસ્તુ બહુ ક્લિયર કહે છે કે remove the I and ego from you. હું ભણેલો છું, હું હોશિયાર છું, હું અનુભવી છું, હું ક્રિએટ કરી શકું છું, I can lead a team, I am extra talented. એ ફાંકો બધાય કાઢી નાખવાનો. હું તમને પ્રેક્ટિકલી કહું કેમ. હવે હું આ વાક્ય બોલું છું ને તમે વિચારજો. Wherever you are, standing or sitting, every third person besides you is in some way more talented and intelligent than you. Yes or no? તો પછી શું કામ ઈગો રાખવાનો? Wherever you go in the world, તમે સાંજે કોઈ ઇટરી ઉપર ઊભા હશો ને તો ત્યાં પણ third person besides you is in some way more intelligent than you. ભગવાન એક નાની કીડી બનાવી છે ને, કીડીનું કોઈ અસ્તિત્વ છે? માણસની દ્રષ્ટિએ કીડીનું અસ્તિત્વ શું? આ રૂમમાં કેટલી કીડીઓ ફરે છે આપણને ખબર છે? કીડીનું કોઈ અસ્તિત્વ નથી. પણ કીડીના પગમાં માણસના ટંગ કરતા 300 times more power to sense sweetness. એ ભગવાને મૂકેલી છે.